નમસ્કાર મિત્રો, હું છું ભાર્ગવ પંડ્યા. આપણે ફર્સ્ટ પાર્ટમાં મૂકમાં જોયેલું હતું કે પ્રસ્તાવના મૂક એટલે શું, લાક્ષણિક તથા તેની લાક્ષણિકતા. હવે આપણે સેકન્ડ પાર્ટમાં આગળ વધીશું. તેમાં જોઈશું શિક્ષકની ભૂમિકા, મૂકના પ્રકાર, મૂકનો ઉપયોગ અને મૂકના ઉદાહરણો. તો આવો મિત્રો, આપણે શરૂ કરીએ. અહીં શિક્ષકની ભૂમિકા દર્શાવે છે. મૂકમાં શું હોઈ શકે? શિક્ષકની ભૂમિકા હોય છે કે અધ્યયનની વિષય વસ્તુ જે હોય છે કે તેનું આયોજન કરવાનું હોય છે. જે અધ્યાપન કરાવવાનું હોય છે તેનું આયોજન કરવાનું હોય. અધ્યાપન માટેના વિડીયો લેક્ચર આપવાના હોય છે તથા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય છે જે ફોરમમાં પૂછવામાં આવેલા છે તેના પ્રત્યેક પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અહીં વિદ્યાર્થીઓની પ્રત્યેક મુશ્કેલીઓનું સમાધાન જે ઓનલાઈન વિદ્યાર્થીઓ પૂછે છે તેનો જવાબ શિક્ષકો આપે છે. મૂલ્યાંકન તો સોફ્ટવેર દ્વારા થાય છે એટલે મૂલ્યાંકનમાં શિક્ષકોની કોઈ પણ ભૂમિકા આવતી નથી. આગળ વધીશું. મૂકના પ્રકાર. મૂકના બે પ્રકાર છે, એક એક્સ મૂક, એક સી મૂક. એક્સ મૂકમાં એવું હોય છે કે પરંપરાગત ચાલતો અભ્યાસક્રમ મુજબ હોય છે, જેમાં શિક્ષકો ભણાવે છે, વિદ્યાર્થીઓ ભણે છે. અને સી મૂકમાં એવું હોય છે કે વિદ્યાર્થીઓ અંદરની આંતરક્રિયા દ્વારા ભણે છે. એક્સ મૂકમાં એવું કહી શકાય કે વિષય વસ્તુ નવું હોય છે જે શિક્ષક ભણાવશે અને વિદ્યાર્થીઓ પછી અધ્યયન કરશે. અહીંયા વિષય વસ્તુ જૂનું હોય છે જેની ઉપર વિદ્યાર્થીઓ આપસમાં ચર્ચા કરે છે, જેમ કે પીયર ગ્રુપ લર્નિંગ સી મૂકમાં. અધ્યયનનો વિચાર એક્સ મૂકમાં એવું કહી શકાય કે અધ્યયનનો વિચાર વિદ્યાર્થી રજૂ કરે પણ શિક્ષક ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં હાજર હોય. સી મૂકમાં એવું હોય છે કે શિક્ષક હોય પણ ખરા ન પણ હોય. અહીં 1-to-1 કહેવાય ને, 1-to-1 વાતચીત કે શિક્ષક બોલે છે, વિદ્યાર્થી સાંભળે છે, વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે, શિક્ષક સાંભળે છે. એક્સ મૂકમાં. સી મૂકમાં એવું હોય છે કે અંદર વાતચીત થાય છે, એટલે કોઈ એક વિદ્યાર્થી બોલશે, બધા વિદ્યાર્થી સાંભળશે. એટલે 1-to-1 અથવા અનેકો વિદ્યાર્થી બોલશે અને અનેકો વિદ્યાર્થીઓ સાંભળશે, કારણ મેની ટુ મેની એવું પણ કહી શકાય. એક્સ મૂકમાં શિક્ષકનું નિયંત્રણ હોય છે, કેમ કે શિક્ષક ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં હાજર હોય છે. અને સી મૂકમાં વિદ્યાર્થીનું સ્વનિયંત્રણ હોય છે, સ્વયં શિસ્તમાં રહેવાનું હોય છે, સ્વનિયંત્રણ વિદ્યાર્થીઓ દ્વારા હોય છે. અહીં અધ્યયનની નીપજ મળે છે એક્સ મૂકમાં, કેમ કે નવી વિષય વસ્તુ છે, શિક્ષક ત્યાં હાજર છે, ઇન્સ્ટ્રક્ટર તરીકે ત્યાં ભૂમિકા ભજવે છે, એટલે અધ્યયનની જે નિપજ છે તેનું પરિણામ મળે છે. પણ સી મૂકમાં અધ્યયનની નિપજ મળશે કે નહીં તેનું કહી શકાય નહીં, કેમ કે પીયર ગ્રુપ લર્નિંગ છે. આગળ વધીશું. આપણે જોઈશું મૂકનો ઉપયોગ. મૂક આપણે નામ જ જોયું કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. મેસિવ એટલે વિશાળ માત્રામાં ગમે ત્યાં ભણી શકાય, ગમે તે સમયે ભણી શકાય. તો એક મસ્ત ઉપયોગ થયો. તમે વિવિધ ડિગ્રીઓ મેળવી શકો વિષય વસ્તુ દ્વારા. પછી ઓપન છે બધા માટે, નિઃશુલ્ક છે, નિઃશુલ્ક ભણી શકો, આ પણ ઉપયોગ થયો. વિવિધ પ્રકારના અભ્યાસક્રમ ભણી શકો, એ પણ ઉપયોગ થયો. તમે જે યુનિવર્સિટીમાં ભણતા હોય ત્યાંનો જે કોર્સ હોય અને તમે વિવિધ બીજી યુનિવર્સિટીના અધ્યાપકો જે નિષ્ણાંતો છે તેના દ્વારા પણ ભણી શકો, આ પણ ઉપયોગ થયો. આવો જોઈએ આપણે અલગ અલગ શું ઉપયોગ થઈ શકે. એક તો છે વિદ્યાર્થી ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે, એટલે કે દૂરવર્તી શિક્ષણનો અહીંયા સમાવેશ થાય. દૂરવર્તી શિક્ષણનો હેતુ અહીંયા સિદ્ધ થાય છે. ઘરે બેઠા ભણી શકે, પોતાના સમયે ભણી શકે, કોઈ પણ સમયે ભણી શકે. અધ્યયતાની જરૂરિયાત અનુસાર પરિવર્તનશીલ છે. અધ્યયતાને એમ થાય કે અત્યારે ભણવું છે, ભણી લીધું. હવે કાલે એમ થાય કે અત્યારે ટાઈમ નથી, સવારે ટાઈમ રહેશે તો સવારે ભણી લીધું. તો પરિવર્તનશીલ છે. સગવડતા યુક્ત છે અને નિઃશુલ્ક છે. આ સગવડ ભર્યું થયું ને, ભણવું જ્યારે ભણે, ન ભણવું ત્યારે પાછો કામે વ્યો જાય, પાછું પોતાનું કામ પાછો ભણવા મળે. અને નિઃશુલ્ક છે, શુલ્ક આપવામાં આવતી નથી. ઝડપ અને સમય અનુસાર વિદ્યાર્થીની પોતાની ઝડપ હોય કે આજે એમ જો કે બે વિષય વસ્તુ પતાવી દેવા છે, ફટાફટ પતાવી દે તો કાલે એને શાંતિ રહે. અને એનો સમય અનુસાર અને નવું જ્ઞાન તૈયાર કરવા માટે મૂક ઉપયોગી છે તથા તેને લોકો સુધી પહોંચાડવા માટે પણ ઉપયોગી છે. હવે તમે કોઈ પણ વિદ્યાશાખાના માંથી સ્નાતક હો અથવા અનુસ્નાતક હો, પણ તમને એક બીજો વિષય શીખવાનું મન થયું, બીજો અભ્યાસક્રમ શીખવાનું મન થયું, તો મૂક દ્વારા તમે શીખી શકો છો ઘર બેઠા. એટલે તમારા વિષય વસ્તુના જ્ઞાનમાં ઉમેરો થશે. વિષયના નિષ્ણાતો દ્વારા શિક્ષણ મેળવી શકાય, એટલે કે અલગ અલગ યુનિવર્સિટીના અધ્યાપકો મૂકમાં ભણાવે છે. હવે તમારી યુનિવર્સિટીમાં જે તે વિષયના અધ્યાપક અલગ હોય, બીજી યુનિવર્સિટીમાં જે તે વિષય વસ્તુના અધ્યાપક અલગ હોય, તો તેમના જ્ઞાનનો, ઇન્ટરનેશનલ જ્ઞાનનો તમે લાભ મેળવી શકો છો. આ મૂકનો ઉપયોગ છે. ક્રિયાશીલ શિક્ષણ પૂરું પાડે છે. હવે ક્રિયાશીલ શિક્ષણમાં અહીંયા ફ્લિપ ક્લાસરૂમનો હેતુ સિદ્ધ થાય છે કે પહેલા તમને કોઈ પણ ક્લાસ જ્યારે વિડીયો લેક્ચર આવવાનો હોય પહેલા કોઈ ક્રિયા સોંપવામાં આવે કે તમને એક કાર્ય ટાસ્ક સોંપાય કે તમે પૂરું કરો. તમે કઈ રીતના પૂરું કરો છો, તમારી બુદ્ધિ ક્ષમતા શું છે તે માપી શકાય. પછી તે વિષય અંતર્ગત ક્લાસ વિડીયો આવે છે.
ક્લાસનો વિડીયો આવે છે. હવે એ વિડીયો જોઈને તમને ખબર પડશે કે તમારી ક્રિયા શું હતી, તમે કેટલા અંશે સિદ્ધ થયું, તમે ખુદ તમારું મૂલ્યાંકન કરી શકો તમે કેટલા અંશે સિદ્ધ થયા. તો આમ ક્રિયાશીલ શિક્ષણ MOOC દ્વારા પૂરું પડાય છે. ફ્લિપ વર્ગન દ્વારા અધ્યયનને પ્રોત્સાહન. ફ્લિપ વર્ગન એટલે એવું છે કે અધ્યાપકો શિક્ષકો દ્વારા વિડીયો બનાવવામાં આવે છે, વિષય વસ્તુ તૈયાર કરવામાં આવે છે. એ વિષય વસ્તુને વિદ્યાર્થી ઘરેથી તૈયાર કરે છે અને ક્લાસરૂમમાં આવે અને તે અંતર્ગત પ્રવૃત્તિ કરાય છે. દાખલા તરીકે કોઈ વિડીયો જોઈને આવે, કોઈ વિષય વસ્તુ વાંચીને આવે જે શિક્ષક દ્વારા તૈયાર થઈ ગઈ. હવે અહીંયા આવશે તો શિક્ષક વિદ્યાર્થીઓનો પ્રશ્ન પૂછશે અથવા તે અંતર્ગત કઈ પ્રવૃત્તિ સોંપશે અથવા તે અંતર્ગત કઈ કાર્ય આપશે કા પ્રેક્ટિકલ કરાવશે અને જોશે કે વિદ્યાર્થી કેટલા અંશે પોતાની રીતના અધ્યયન કરી શક્યો છે અને કેટલો સજ્જ થયો. આમ ફ્લિપ ક્લાસરૂમનો પણ હેતુ પૂરો થાય. પરીક્ષાની ચિંતા વિના અધ્યયન પોસિબલ છે. હવે પરંપરાગત વર્ગખંડ એવો હોય છે જ્યાં પરીક્ષા બધું જ પરીક્ષા અંતર્ગત ચાલતું હોય છે. જ્યાં આવે છે વાતે પરીક્ષા. અહીંયા તમે તમારા ઈચ્છાથી તમે આ કોર્સમાં જોડાના છો એટલે પરીક્ષાની ચિંતા તો તમને છે જ નહીં, કેમ કે તમને ઈચ્છા છે આ ભણવું છે એટલે તમને રસ રુચિ અને તમારું વલણ આ વિષય પ્રત્યે જાગૃત છે એટલે તમને પરીક્ષાની ચિંતા હોય જ નહીં, કેમ કે તમે 100% આ વસ્તુ શીખવાના છો અને ધ્યાન દઈને શીખવાનો છો. એટલે જેથી તેથી પરીક્ષા હશે ત્યારે તમે 100% પાસ જ થવાનો છે એટલે તમને પરીક્ષાનો ડર તો છે જ નહીં. આ બાબતે કારકિર્દીની પ્રગતિ માટે હવે તમે કોઈ જગ્યાએ જોબ કરતા હો, કેમ કે આ તો ઓપન છે બધા માટે, ભણતા હોય એ પણ ભણી શકે, ન ભણતા એ પણ ભણી શકે. હવે તમે અમુક જગ્યાએ જાઓ છો, તમે તમારી કારકિર્દી બનાવી રહ્યા છો, હવે એક જગ્યાએ તમે સ્ટેબલ છો, હવે ઉપરની પોસ્ટ જવા માટે તમારી પાસે એક ડિગ્રીની આવશ્યકતા છે અથવા એક કોર્સની આવશ્યકતા છે. જે તમારી પાસે હશે તો તમે આગલી પોસ્ટ ઉપર જઈ શકશો. હવે તમે ફરીવાર તો યુનિવર્સિટીમાં નથી ભણવાના, હવે તમે શું કરશો? આવા જ રીતના આવા કોઈ કોર્સમાં એનરોલ કરશો, તમારા ટાઈમ મુજબ તમારા ઘરેથી તમને જ્યારે મન થાય ત્યારે તમે ભણશો, એક્ઝામ આપશો અને તમારી રુચિ છે, તમારું વલણ છે કે તમારે આગળ વધવું છે એટલે પરીક્ષાનો તો ડર હશે જ નહીં. તમે શીખશો અને તમારી કારકિર્દીમાં તમે 100% આગળ વધશો. આમ કારકિર્દી માટે પણ ઉપયોગી છે. અને સ્વ અધ્યયનની ઈચ્છા સંતોષવા એટલે કોઈ પણ ઉંમરના વ્યક્તિને સ્વ અધ્યયનની ઈચ્છા હોય કે આજ મારે ભણવું છે, હવે મારે કંઈક ભણવું છે, મારે કંઈક મેળવવું છે, તો સ્વ અધ્યયનની જેને ઈચ્છા હોય બુક દ્વારા પણ પૂરી થાય. અને આવા નિષ્ણાંતો દ્વારા તમે જો શીખશો તો વિષય વસ્તુને ઊંડો ખ્યાલ તમને મળશે, કેમ કે તમને તમારા મગજ પ્રમાણે એમ થશે કે આવું કહેવા માંગે છે પણ હકીકતે એ વિષય એવું કહેવા ન માંગતો હોય કંઈક બીજો જ મતલબ થતો હોય તો તમે વિષયોના નિષ્ણાંતો દ્વારા ભણશો એટલે સ્વ અધ્યયન તમારું તટસ્થ બનશે. આ હતા MOOCના અલગ અલગ પ્રકારના ઉપયોગ. હવે આગળ વધીએ. MOOCના ઉદાહરણો. ઘણા પ્રકારના MOOC ઉપલબ્ધ છે. MOOC ઉપર કોર્સીસ ઉપલબ્ધ છે અને MOOCના કેટલાક ઉદાહરણો છે. આવો મિત્રો આપણે MOOCના ઉદાહરણો છે. તો પહેલા ઉદાહરણો જોઈએ કે NPTEL જેની વેબસાઇટ છે https://nptel.ac.in. બીજું એવું જ MOOC છે Coursera, જેની વેબસાઇટ છે https://coursera.org. ત્રીજું છે સ્વયં, જે આપણા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે, જે IIT બોમ્બે દ્વારા ડિઝાઇન કરેલું છે સ્વયં. પછી છે Udacity, પછી છે ખાન એકેડમી, પછી છે Udemy, પછી છે edX, પછી આગળ ફ્યુચર લર્ન, પછી આગળ ઓપન ટુ સ્ટડી, પછી 10મા નંબરે છે નોવેડ. આમ આ અલગ અલગ MOOCના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમારો MOOC વિષયનો કોન્સેપ્ટ જરૂર ક્લિયર થયો છે. અસ્તુ.